ચાલો મિત્રો, ચેપ્ટર નંબર 16, લેક્ચર નંબર 8. છેલ્લા લેક્ચરની અંદર આપણે કિરણોત્સર્ગી કચરો અને તેનો નિકાલ એના વિશે ચર્ચા કરી. કાર્બનિક ખેતીના કિસ્સાનું અધ્યયન તેનો અભ્યાસ કર્યો. આજે આપણે ગ્રીન હાઉસ અસર અને વૈશ્વિક તાપમાન વિશે ચર્ચા કરીશું. બરાબર, ચાલો પહેલાં આપણે ગ્રીન હાઉસ વિશે માહિતી મેળવીએ. તો કે ભાઈ ગ્રીન હાઉસ એટલે શું? તો કે નાનું કાચ ઘર અથવા તો એને ગ્લાસ હાઉસ તરીકે પણ ઓળખવામાં આવશે. ચાલો, આ ગ્રીન હાઉસનો વપરાશ ક્યાં થાય? તો કે ઠંડી ઋતુમાં. ઠંડી ઋતુની અંદર છોડ, વનસ્પતિ અને શાકભાજીના ઉછેર માટે આનો વપરાશ થશે. બરાબર છે? ચાલો, આમાં સિદ્ધાંત કયો કાર્ય કરશે? તો કે ગ્રીન હાઉસનો સિદ્ધાંત બહુ સરળ છે. કઈ રીતે? તો કે જો કાચનું જે આ કાચઘર અથવા તો ગ્રીન હાઉસમાં જે કાચનું આવરણ હશે, એ કાચનું આવરણ પ્રકાશના અને ઉષ્માના કિરણોને અંદર પ્રવેશ આપે છે. બરાબર, પરંતુ જોજો આ કાચના આવરણને લીધે જે ઉષ્મા હશે એ ઉષ્મા બહાર નીકળી શકતી નથી. બરાબર, જેથી કરીને શું થાય? તો કે અંદરનું તાપમાન વધે અને શાકભાજી અને છોડના ઉછેર માટે આપણને યોગ્ય તાપમાન પ્રાપ્ત થાય. ચલો, આ સિદ્ધાંતનું એક બહુ મસ્ત ઉદાહરણ છે. કયું? તો કે ઉનાળામાં તડકામાં પાર્ક કરેલી ગાડી અથવા તો પાર્ક કરેલી જે કાર હોય એની અંદર ગરમી અથવા તો એમ કહેવાય કે તાપમાન વધી જાય છે. બરાબર, તો આ જે છે એ થયો ગ્રીન હાઉસ અસરનો સિદ્ધાંત. થયો ગ્રીન હાઉસ અસરનો સિદ્ધાંત. બરાબર, ચાલો હવે જો કે આ જે ગ્રીન હાઉસ અસર જે છે, ગ્રીન હાઉસ અસર, બરાબર, એ પૃથ્વી પર કુદરતી રીતે પણ થાય. પૃથ્વી ઉપર આ અસર કુદરતી રીતે પણ થશે. એને આપણે હમણાં એક નાની અમથી આકૃતિ વડે સમજીએ. જોજો, ગ્રીન હાઉસ અસરની અંદર શું થાય? તો કે કાચના આવરણની અંદરથી પ્રકાશ અને ઉષ્મા અંદર પ્રવેશે, પરંતુ હવે ઉષ્મા બહાર નીકળી શકતી નથી, અથવા તો એમ કહેવાય કે ઉષ્માનું પરાવર્તન થઈ શકતું નથી. એટલે કાચ ઘરની અંદરના તાપમાનમાં સતત વધારો થાય. બરાબર, અને એના ઉદાહરણમાં આપણે ઉનાળામાં તડકામાં પાર્ક કરેલી કાર કે જેની અંદરનું તાપમાન વધવા લાગે, તો આ થઈ ગ્રીન હાઉસ અસર. હવે પૃથ્વી ઉપર ગ્રીન હાઉસ અસર કુદરતી રીતે કઈ રીતે પેદા થાય? તો કે જોજો કે પૃથ્વી ઉપર ગ્રીન હાઉસ અસર પેદા થવા માટે પૃથ્વીનું વાતાવરણ જવાબદાર છે. ચાલો આપણે એના આકૃતિ વડે સમજીએ. ચાલો, આ છે પૃથ્વીની સપાટી. બરાબર, ચાલો પૃથ્વીની સપાટીથી ઘણા બધા કિલોમીટર સુધી વાતાવરણનો સ્તર આવેલો છે. બરાબર, ચાલો આ વાતાવરણના સ્તર જુદી જુદી ઊંચાઈએ અલગ અલગ જાડાઈ ધરાવશે. બરાબર, હવે શું થાય? તો કે જ્યારે સૂર્યના કિરણો પૃથ્વી પર પહોંચે ત્યારે તેને આ જુદા જુદા વાતાવરણના સ્તરમાંથી પસાર થવું પડે. બરાબર છે? ચાલો, હવે આ સૂર્યના કિરણો જે છે એ પૃથ્વી ઉપર પહોંચે ત્યારે વાતાવરણના જુદા જુદા સ્તરોની અંદર એનું શોષણ પણ થશે. બરાબર છે? ચાલો, હવે જો વાયુઓ અને વાદળ વડે કેટલાક સૂર્યપ્રકાશના કિરણોનું પરાવર્તન પણ થઈ જશે. બરાબર, હવે પૃથ્વી ઉપર જે સૂર્યના કિરણો પહોંચશે એ સૂર્યના કિરણોની અંદર પારરક્ત કિરણો પણ હશે. બરાબર, ચાલો આ પારરક્ત કિરણો જે છે એ પૃથ્વીની સપાટી વડે શોષાય એટલે આ સપાટીનું તાપમાન શું થાય? તો કે તાપમાન વધે. બરાબર, પરંતુ હવે શું થાય?
તો કે જ્યારે આ પારરક્ત કિરણો છે એ પરાવર્તન પામતા હોય પૃથ્વીની સપાટી ઉપરથી, ત્યારે વાતાવરણના સ્તરોમાં ખાસ કરીને CO2 જેવા વાયુઓ આનું શું કરે, તો કે આનું શોષણ કરે, જેથી કરીને શું થાય, તો કે જેથી કરીને આ જે વાતાવરણનું તાપમાન છે એ વાતાવરણનું તાપમાન પણ વધે. ફરીથી જોજો, સૂર્યના કિરણો જ્યારે પૃથ્વી પર પહોંચે ત્યારે એને વાતાવરણના જુદા જુદા સ્તરોમાંથી પસાર થવું પડે, ત્યાં એનું શોષણ પણ થાય, કેટલાક ભાગનું પરાવર્તન પણ થશે. પણ જે કિરણો પૃથ્વીની સપાટી સુધી પહોંચશે એમાંથી પારરક્ત કિરણો પૃથ્વીની સપાટી વડે શોષાય એટલે એનું તાપમાન વધે. હવે પૃથ્વીની સપાટી જ્યારે આ ઉષ્માને મુક્ત કરશે ત્યારે વાતાવરણમાં CO2 જેવા વાયુઓ આ ઉષ્માનું શોષણ કરે, જેથી કરીને વાતાવરણનું તાપમાન વધે. બરાબર. તો આ રીતે પૃથ્વી ઉપર ગ્રીન હાઉસ અસરને લીધે પૃથ્વીની સપાટીનું તાપમાન જળવાઈ રહે છે. કુદરતી રીતે પૃથ્વીની સપાટીનું તાપમાન જળવાઈ રહે. પૃથ્વી ઉપર અચાનક ઠંડી કે અચાનક ગરમીમાં વધારો થતો નથી. જોજો કે આ ગ્રીન હાઉસ અસરથી પૃથ્વીને ફાયદો શું થશે, તો કે જો કે ગ્રીન હાઉસ અસર વગર, ગ્રીન હાઉસ અસર વગર પૃથ્વીનું તાપમાન કેટલું હોય, તો કે પૃથ્વીનું તાપમાન -18°C હોય. પરંતુ આ જે ગ્રીન હાઉસ જે છે એની અસરને લીધે પૃથ્વીનું સરેરાશ તાપમાન 15°C જળવાઈ રહે છે. બરાબર. જો ગ્રીન હાઉસ અસર ન હોય તો પૃથ્વીનું સરેરાશ તાપમાન -18 જેટલું થાય. બરાબર. અને ગ્રીન હાઉસ અસરને લીધે પૃથ્વીની સપાટીનું તાપમાન 15°C રહે. બરાબર. તો પૃથ્વીની સપાટીનું તાપમાન જાળવવા માટે ગ્રીન હાઉસ અસર જરૂરી છે. ચાલો હવે જો આપણે કીધું એમ કે ગ્રીન હાઉસ અસર માટે એક તો સૂર્યપ્રકાશ અને બીજું કે પૃથ્વીનું વાતાવરણ, આ બે પરિબળો મુખ્ય છે. બરાબર. તો એ કઈ રીતે અસર કરે ને એ આપણે સમજવા માટે જે આ સૂર્યપ્રકાશ જે છે એની અંદર જે ઉર્જા રહેલી છે એ પૃથ્વીના વાતાવરણમાં એનું શું થાય એ સમજવું આવશ્યક છે. બરાબર. ચાલો હવે જો કે સૂર્યમાંથી જે ઉર્જા પૃથ્વી ઉપર આવશે એની અંદર ચોથો ભાગ એટલે કે 1/4 ભાગ વાદળ અને વાયુઓ વડે શું થાય, તો કે વાદળ અને વાયુઓ વડે પરાવર્તન થાય. બરાબર. 1/4 ભાગનું શું થાય, તો કે વાદળ અને વાયુ તથા વાતાવરણના સ્તરો વડે એનું શું થાય, શોષણ થાય. બાકીનો જે 50% ભાગ વધ્યો એ 50% ભાગ જે છે એ પૃથ્વીની સપાટી સુધી પહોંચે. બરાબર. 25% ભાગનું વાદળ અને વાયુઓ વડે પરાવર્તન થશે, 25% ભાગનું વાદળ અને વાયુઓ વડે શોષણ થશે અને 50% ભાગ પૃથ્વીની સપાટી સુધી પહોંચશે. બરાબર. ચાલો હવે શું થાય, તો કે જો આ જે 50% ભાગ જે છે આની અંદર ઉષ્માના એટલે કે આપણે એને કહીએ કે પારરક્ત કિરણો હાજર હોય. બરાબર. આ પારરક્ત કિરણો જે છે એ ગરમી સ્વરૂપે ઉર્જા ધરાવતા હોય. બરાબર. હવે આ પારરક્ત કિરણો જ્યારે પૃથ્વીની સપાટી પર આવે ત્યારે શું થાય, તો કે પૃથ્વીની સપાટી પર પહોંચે એટલે પહેલાં તો એ પૃથ્વીની સપાટીને શું કરશે, ગરમ કરે. બીજું કે આનો પારરક્ત કિરણોનો થોડો ભાગ એ પૃથ્વીની સપાટી વડે શું થાય, તો કે પરાવર્તન પામે અને ફરી પાછા વાતાવરણમાં જતા રહેશે. બરાબર. ચાલો હવે જોજો કે આ જે પારરક્ત કિરણોની જે ઉષ્મા હોય, બરાબર, એ પૃથ્વીની સપાટી વડે વાતાવરણમાં ઉત્સર્જિત થાય. વાતાવરણમાં ઉત્સર્જિત થશે. પણ જોજો આ અવકાશની અંદર જઈ શકતું નથી. આ જે પારરક્ત કિરણોની ઉષ્મા છે પૃથ્વીની સપાટીથી વાતાવરણમાં તો જશે પણ અવકાશની અંદર ઉત્સર્જિત થઈ શકતી નથી. આને લીધે શું થાય,
તો કે જેથી કરીને વાતાવરણનું તાપમાન શું થાય તો કે વધે, એટલે પૃથ્વીની સપાટી અને આસપાસના વાતાવરણમાં એક સરખું તાપમાન જળવાઈ રહે. બરોબર. ચાલો, તો આ થયો. આનાથી સજીવ સૃષ્ટિને શું ફાયદો થાય તો કે સજીવ સૃષ્ટિને ફાયદો એ થશે કે અચાનક તાપમાન વધી પણ નથી જતું અને અચાનક તાપમાન ઘટી પણ જતું નથી. બરોબર, એટલે પૃથ્વીનું સરેરાશ તાપમાન જળવાઈ રહે છે. બરોબર. ચાલો, તો આ જે 50% પારરક્ત કિરણોવાળો ભાગ જે છે એણે પૃથ્વીની સપાટીના તાપમાનમાં શું કર્યો તો કે વધારો કર્યો. હવે આપણે જોઈએ વધારો કઈ રીતે થાય. જોજો કે આપણે પૃથ્વીની આસપાસનું જે વાતાવરણ હોય એની અંદર CO2, મિથેન, N2O આ વગેરે વાયુઓ હોય. આ વાયુઓ શું કરશે તો કે વગેરે વાયુઓ પારરક્ત કિરણોની જે ઉર્જા હશે એને ગ્રહણ કરે. પારરક્ત કિરણોની ઉર્જાને ગ્રહણ કરે. પછી શું કરે તો કે તેને વાતાવરણમાં ફેલાવે. સમગ્ર વાતાવરણમાં સમાન પ્રકારની અંદર આ ઉર્જા ફેલાઈ જાય. બરોબર. પછી શું થાય તો કે એમાંથી મોટા ભાગની ઉર્જા પૃથ્વીની સપાટી તરફ પાછી ફરે. બરોબર. જેથી કરીને પૃથ્વીની ગરમી અથવા તો એમ કહેવાય કે પૃથ્વીનું જે તાપમાન જે છે તાપમાન એ જળવાઈ રહે અને આ ચક્ર સતત ચાલુ જ હોય. બરોબર. તો વિચારો, જો પૃથ્વીની સપાટીની આસપાસ વાતાવરણ ન હોય તો ગ્રીન હાઉસ અસર થાય નહીં, અને જો ગ્રીન હાઉસ અસર નહીં થાય તો જે વિભાગમાં સૂર્યપ્રકાશ પડતો હોય ત્યાં તાપમાન ખૂબ વધુ હોય અને જ્યાં સૂર્યપ્રકાશ નથી પડતો ત્યાં તાપમાન ખૂબ ઓછું હોય. તો આ ગ્રીન હાઉસ અસર જે છે એ પૃથ્વીના વાતાવરણના અને પૃથ્વીના તાપમાનને જાળવી રાખવામાં મદદરૂપ થાય. હવે જો કે આ જે ગ્રીન હાઉસ અસર પેદા કરતા વાયુઓ છે આને શું કહેવાય તો કે આને કહેવાય ગ્રીન હાઉસ ગેસીસ. બરોબર. જે પૃથ્વીની ગ્રીન હાઉસ અસરને જાળવી રાખવામાં મદદરૂપ થશે. બરોબર. ચાલો જોજો આ ગ્રીન હાઉસ અસરમાં મુખ્ય વાયુઓ કયા છે અથવા તો કયા વાયુઓ વધુ ભાગ ભજવે. જોજો, પહેલાં તો N2O આનો ફાળો છે 6%. પછી છે ક્લોરોફ્લોરો કાર્બન આનો ફાળો છે 14%. પછી છે મિથેન આનો ફાળો છે 20%. અને પછી છે CO2 આનો ફાળો છે 60%. એટલે સૌથી વધુ ગ્રીન હાઉસ અસર કરતા ગેસ એટલે કયો આવશે તો કે CO2 આવશે. એટલે પૃથ્વીના વાતાવરણમાં સૌથી વધુ ગ્રીન હાઉસ અસર પેદા કોણ કરશે તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ વડે સૌથી વધુ ગ્રીન હાઉસ અસર પેદા થાય. ચાલો, હવે જુઓ કે માનવ પ્રવૃત્તિને લીધે શું થાય તો કે આ જે ગ્રીન હાઉસ ગેસ જે છે આનું પ્રમાણ વધે. બરોબર. આની અંદર ખાસ કરીને CO2 અને મિથેન વધે. ખાસ કરીને CO2 અને મિથેનના પ્રમાણમાં શું થાય તો કે વધારો થાય. ચાલો, આ વાયુઓના વધારાને લીધે શું થાય તો કે તેના વધારાને લીધે ગ્રીન હાઉસ ગેસીસના વધારાને લીધે આ જે ગ્રીન હાઉસ અસર છે એ ગ્રીન હાઉસ અસરનું પ્રમાણ વધે. ગ્રીન હાઉસ અસરના પ્રમાણમાં શું થાય તો કે વધારો થાય. ચલો, ગ્રીન હાઉસ અસરના પ્રમાણને લીધે શું થાય તો કે પૃથ્વીનું જે તાપમાન છે એની અંદર સતત વધારો થતો જાય. પૃથ્વીના તાપમાનમાં સતત વધારો થતો જાય. બરોબર. ચાલો, એટલે જેમ જેમ માનવ પ્રવૃત્તિને લીધે આ ગ્રીન હાઉસ વાયુઓ વધશે એમ પૃથ્વીના તાપમાનમાં સતત વધારો થતો જશે. ચાલો, છેલ્લી 20મી સદીમાં ગત સદીમાં 0.6°C જેટલું પૃથ્વીનું તાપમાન શું થયું તો કે વધ્યું. બરોબર. હવે જો આ મામૂલી વધારો
પણ પૃથ્વીને, સમગ્ર પૃથ્વીને ખૂબ જ હાનિકારક અસર કરે. જોજો આમાં જે સૌથી વધુ જે છે એ સૌથી વધુ વધારો ક્યારે થયો, તો કે છેલ્લા 30 વર્ષ અથવા તો છેલ્લા 3 દાયકાની અંદર આવા તાપમાનની અંદર સૌથી વધુ વધારો થયો. એક અનુમાન પ્રમાણે 2050 સુધીમાં આ જે વધારો જે છે એ 5°C જેટલો હશે, જે ખૂબ જ વધારે કહેવાય. બરોબર. ચાલો, હવે આ તાપમાન વધારાને લીધે શું થાય, તો કે ઘણા બધા પ્રકારના પર્યાવરણમાં હાનિકારક ફેરફારો થાય. બરોબર. અથવા તો એમ કહેવાય કે પર્યાવરણ ઉપર ઘણા બધા પ્રકારની હાનિકારક અસરો જોવા મળશે. ચાલો, એના કેટલાક આપણે ઉદાહરણ લઈશું. યાદ રાખજો કે જેમ જેમ ગ્રીન હાઉસ અસર વધે એમ તાપમાન વધે, અને ગ્રીન હાઉસ અસરને વધારવા માટે માનવ પ્રવૃત્તિ, એમાં શહેરીકરણ પણ આવશે, ઔદ્યોગિકરણ પણ આવશે. શહેરીકરણ અને ઔદ્યોગિકરણ જેવી માનવ પ્રવૃત્તિને લીધે CO2, મિથેન, CFC આના પ્રમાણમાં વધારો થાય, જેથી કરીને ગ્રીન હાઉસ અસર પણ વધશે. બરાબર. આપણે કીધું કે ભાઈ ગ્રીન હાઉસ અસરની હાનિકારક અસરોના ઉદાહરણ કયા, તો કે જો પહેલું છે અલ નીનો અસર. જોજો અલ નીનો અસર જે છે આની સૌથી વધુ અસર છે ને એ ચોમાસા પર થાય. ચોમાસું જે છે એ અનિયમિત બને. ચાલો, અનિયમિત બને મતલબ કાં તો અતિવૃષ્ટિ થાય એટલે કે વધુ વરસાદ પડે, અથવા તો અનાવૃષ્ટિ થાય એટલે કે વરસાદનું પ્રમાણ ઘટે, જેથી દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાય. બરોબર છે. ચાલો, નેક્સ્ટ અસર કે આપણા ધ્રુવીય વિસ્તારો કે જે 12 માસ બરફ છવાયેલો હોય, અથવા તો હિમાલય જેવા બરફ આચ્છાદિત વિસ્તારો. ચાલો, હિમાલય જેવા અને ધ્રુવ પ્રદેશ જેવા બરફ આચ્છાદિત વિસ્તારો છે, આનું શું થાય, તો કે તાપમાન વધવાથી બરફ પીગળે. તાપમાન વધવાથી બરફ પીગળે. ચાલો, હવે આ પીગળેલો બરફ છે એનું પાણી નદીઓ વડે સમુદ્રમાં જાય, એટલે સમુદ્રની સપાટીમાં વધારો થાય. ચાલો, સમુદ્રની સપાટી વધી ગઈ, આને લીધે શું થાય, તો કે સમુદ્રના જે કાંઠા વિસ્તારો છે એ કાંઠા વિસ્તારો ડૂબમાં જાય. મતલબ કે કાંઠા વિસ્તારોની ઉપર સમુદ્રનું પાણી પ્રવેશે અને એ વિસ્તારો ડૂબી જાય. બરોબર. ચલો, તો આ થઈ ગ્રીન હાઉસ અસરની હાનિકારક અસરો. ચાલો, હવે જોજો પણ વધતી ગ્રીન હાઉસ અસરની. ચાલો, હવે આ અસરને અટકાવવા માટેના ઉપાય. પહેલો ઉપાય અશ્મિ બળતણ. ચાલો, અશ્મિ બળતણની અંદર પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, કોલસો વગેરેનો સમાવેશ થશે. તો અશ્મિ બળતણનો ઉપયોગ ઘટાડવો, જેથી કરીને વાતાવરણમાં ગ્રીન હાઉસ વાયુઓનું પ્રમાણ ઘટે. પછી ઉર્જા વપરાશની કાર્યદક્ષતા વધારવી, અથવા તો કાર્યક્ષમતામાં વધારો કરવો. ચાલો, આનાથી શું ફાયદો થશે, તો કે કાર્યક્ષમતા વધવાને લીધે બળતણનો વપરાશ ઘટે. બરોબર. પછી જંગલોની નાબૂદી ઘટાડવી. બરોબર. એ માટે વધુ પ્રમાણમાં વૃક્ષારોપણ કરવું. વધતી વસ્તી પર નિયંત્રણ રાખવું. બરોબર. એટલે વસ્તી વધારાને નિયંત્રણમાં રાખવો, અને ગ્રીન હાઉસ ગેસના ઉત્પાદનને ઘટાડવું. બરોબર. આવા બધા ઉપાયો કરી શકાય. અથવા તો જો અહીંયા અશ્મિ બળતણની જગ્યાએ જે બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતો છે, જેવા કે પવન ઉર્જા, પાણી ઉર્જા, એનો જે વપરાશ જે છે એને શું કરી શકાય, તો કે એના વપરાશમાં વધારો કરી શકાય. અણુ ઉર્જાના ઉપયોગમાં વધારો કરી શકાય, જેથી કરીને આ ગ્રીન હાઉસ ગેસીસના ઉત્પાદનમાં ઘટાડો થતાં પૃથ્વીના તાપમાનને આપણે ચોક્કસ લેવલે જાળવી શકીએ. ચાલો, તો આ થઈ ગ્રીન હાઉસ અસર અને પૃથ્વીના તાપમાન ઉપર તેની અસરો. બરોબર.
ચાલો આ સિવાય ગ્રીન હાઉસ અસર અન્ય ઘણા બધા પરિબળો ઉપર પણ અસર કરે, જેમ કે ગ્રીન હાઉસ અસરને લીધે ઘણા પાકોની વૃદ્ધિમાં અનિયમિત અસરને લીધે પાક ઉત્પાદનમાં ઘટાડો થઈ શકે. બરોબર. ચાલો આપણો નેક્સ્ટ ટોપિક છે ઓઝોન સ્તરનું ધોવાણ અથવા તો અવનતીકરણ અથવા તો ઓઝોનનો નાશ. ચાલો પહેલા આપણે કીધું એમ કે પૃથ્વીનું સપાટીથી લઈ અને અવકાશ સુધી ઘણા બધા કિલોમીટર સુધી વાતાવરણનું સ્તર આવેલું છે. એમાં જે સૌથી નીચલું સ્તર છે પૃથ્વીની સપાટીનું સૌથી નજીકનું સ્તર એને કહેવાય ટ્રોપોસ્ફિયર. બરોબર. ચાલો આની અંદર હાનિકારક O3 નિર્માણ પામે. ચાલો હાનિકારક O3 ને લીધે શું થાય તો કે આને લીધે વનસ્પતિ હોય કે પ્રાણી હોય આનું અકાળે મૃત્યુ થઈ શકે, અથવા તો એમ કહેવાય કે પૃથ્વીની સપાટીની નજીકનો હાનિકારક O3 જે છે એ વનસ્પતિ અને પ્રાણીઓને નુકસાન પહોંચાડી શકે. પછી 20 થી 50 કિલોમીટર સુધીનું સ્તર સ્ટ્રેટોસ્ફિયર. બરોબર. આની અંદર જે O3 નિર્માણ પામે એ ખરાબ નથી પરંતુ સારો છે, ઉપયોગી છે. કઈ રીતે તો કે સ્ટ્રેટોસ્ફિયરનો O3 જે છે એ પૃથ્વી પર અલ્ટ્રાવાયોલેટ કિરણોને પ્રવેશતા અટકાવે. અલ્ટ્રાવાયોલેટ કિરણોને પ્રવેશતા અટકાવે છે. બરોબર. મતલબ જીવસૃષ્ટિને પારજાંબલી કિરણો સામે રક્ષણ આપવા માટે સ્ટ્રેટોસ્ફિયરનો O3 આવશ્યક છે. ચાલો હવે જો કે આ સૂર્યમાંથી નીકળતા જે પારજાંબલી અલ્ટ્રાવાયોલેટ કિરણો જે છે એ જીવસૃષ્ટિ માટે હાનિકારક છે. બરોબર. કઈ રીતે હાનિકારક છે તો કે આ અલ્ટ્રાવાયોલેટ કિરણોનું શોષણ સજીવના DNA અને પ્રોટીન વડે થાય. ચાલો DNA અને પ્રોટીન વડે થાય. બરોબર. આની અંદર ખૂબ ઊંચી ઉર્જા હોય એટલે DNA અને પ્રોટીનનું જે બંધારણ હોય એ બદલાય. DNA અને પ્રોટીનના બંધારણમાં ફેરફાર થાય. બરોબર. ઊંચી ઉર્જાને લીધે આની વચ્ચેના રાસાયણિક જે બંધ હોય આ બંધને નુકસાન થાય. રાસાયણિક બંધને નુકસાન થાય એટલે આ DNA અને પ્રોટીનની અંદર વિકૃતિ પેદા થાય. બરોબર. અને આ જે વિકૃતિ જે છે એ ઘણા બધા રોગોનું કારણ બની શકે. ઘણા બધા રોગોનું કારણ બની શકે. બરોબર. DNA અને પ્રોટીનમાં જે વિકૃતિ પેદા થાય તે. બરોબર. હવે જો કે આપણે પૃથ્વીની આસપાસ જે હવાના સ્તરો હોય એ હવાના સ્તરોની જાડાઈ DU એટલે કે ડોપ્સન યુનિટ, ડોપ્સન એકમની અંદર માપવામાં આવશે. તો આ જે ઓઝોનનું સ્તર જે છે એની જાડાઈ પણ ડોપ્સન યુનિટની અંદર માપવામાં આવશે. હવે આપણે જોઈએ કે ઉપલા સ્તરમાં સ્ટ્રેટોસ્ફિયરની અંદર ઓઝોન બને કઈ રીતે. તો જો સામાન્ય ઓક્સિજન અલ્ટ્રાવાયોલેટ કિરણોની હાજરીમાં O3માં ફેરવાય. બરોબર. અને એ જ રીતે પ્રતિવર્તી પ્રક્રિયા વડે O3 જે છે એ O2માં ફેરવાય. પણ જોજો આ બંને પ્રક્રિયાઓ સંતુલનમાં હોય. બરોબર છે. ચાલો સંતુલનમાં હોય તો શું થાય તો કે તેથી વાતાવરણમાં O3નું પ્રમાણ જળવાઈ રહે. બરાબર. જો આ પ્રક્રિયા સંતુલનમાં ન હોય તો વાતાવરણમાં O3નું પ્રમાણ ઘટે. બરાબર. તો પૃથ્વી ઉપર સજીવ સૃષ્ટિના અસ્તિત્વ માટે O3 આવશ્યક છે. ચાલો હવે આ O3ના પ્રમાણમાં ઘટાડો કઈ રીતે થાય અથવા તો O3ના સ્તરનું, ઓઝોનના સ્તરનું ધોવાણ કઈ રીતે થાય. તો જો આની માટે સૌથી વધુ જવાબદાર છે CFC એટલે કે ક્લોરોફ્લોરોકાર્બન. બરોબર. જોજો આ ક્લોરોફ્લોરોકાર્બનનો ઉપયોગ એસી, ફ્રીજ વગેરેમાં થાય. બરોબર છે. ચાલો હવે આ જે CFC જે છે એની અંદર ક્લોરીન
આ જે છે એ O3 ને નુકસાન પહોંચાડે. કઈ રીતે એ આપણે જોઈએ. તો જો O3 અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ અને ક્લોરીન, અહીંયા ક્લોરીન ફક્ત ઉદ્દીપક તરીકે કાર્ય કરે એટલે વપરાતો નથી. આ સામાન્ય O2 માં ફેરવાય છે. O3 જે છે એ અલ્ટ્રાવાયોલેટ કિરણો અને ક્લોરીનની હાજરીમાં સામાન્ય O2 માં ફેરવાઈ જશે. તો જો કે આ રીતે એક ક્લોરીન 1,00,000 O3 ને O2 માં ફેરવે, મતલબ કે 1,00,000 જેટલા O3 નો નાશ કરશે એક ક્લોરીનમાં નો અણુ. બરોબર. ચાલો, તો આને લીધે શું થાય? તો કે આને લીધે જે આ O3 જે છે એનું અવનતિકરણ થાય. ચાલો, અવનતિકરણ એટલે કે એનો નાશ થશે. બરોબર. તો જે વિસ્તારમાં આ પ્રક્રિયા થાય અવનતિકરણની, એ વિસ્તારમાં O3 નું સ્તર વધુ પાતળું બને. બરોબર. મતલબ કે ઓઝોનના સ્તરમાં ગાબડા પડે અથવા તો ઓઝોનના સ્તરમાં ભંગાણ સર્જાય. ચાલો, હવે જો આનાથી નુકસાનકારક અસર શું થાય? તો જો કે અલ્ટ્રાવાયોલેટ બીટા કિરણો આ સૌથી વધુ નુકસાનકારક છે. બરોબર. આના કરતાં જે ટૂંકી તરંગ લંબાઈ હશે, અલ્ટ્રાવાયોલેટ બીટા કરતાં જે ટૂંકી તરંગ લંબાઈ હોય એનું વાતાવરણ વડે શોષણ થાય. પણ અલ્ટ્રાવાયોલેટ બીટા કિરણોનું શોષણ તો ફક્ત O3 વડે જ થશે. બરોબર. ચાલો, એટલે એમ કહી શકાય કે આના કરતાં જે ટૂંકી તરંગ લંબાઈના કિરણો જે છે અલ્ટ્રાવાયોલેટ બીટા કરતાં, એ O3 ને નુકસાન પહોંચાડતા નથી. બરોબર. પરંતુ અલ્ટ્રાવાયોલેટ બીટા કિરણો O3 ને થોડું ઘણું નુકસાન પહોંચાડી શકે. બરોબર. હવે જો O3 વડે જો અલ્ટ્રાવાયોલેટ બીટા કિરણોનું શોષણ ન થાય તો શું થાય એ આપણે જોઈએ. તો જો કે આ અલ્ટ્રાવાયોલેટ બીટા કિરણોની હાનિકારક અસર શું હોઈ શકે? જોજો, અલ્ટ્રાવાયોલેટ બીટા કિરણોની સૌથી પહેલી અસર ચામડી ઉપર થાય, એટલે વૃદ્ધત્વને ઝડપી બનાવે. બરોબર. પછી આને લીધે ત્વચાનું કેન્સર થાય. બરોબર. આપણી આંખનું, માનવ આંખનું જે પારદર્શક પટલ હોય એની અંદર સોજા આવે. સોજા આવે એટલે અંધત્વ આવશે. બરોબર. આને સ્નો બ્લાઇન્ડનેસ પણ કહેવાય. પછી મોતિયો થાય. આવા ઘણા બધા પ્રકારની હાનિકારક અસરો થઈ શકે. ચાલો, હવે આના અટકાવ માટેના ઉપાયોમાં અથવા તો આનો વૈશ્વિક પ્રયાસ કયો? તો કે આનો વૈશ્વિક પ્રયાસ છે મોન્ટ્રીયલ પ્રોટોકોલ. બરોબર. ચાલો, 1987માં કેનેડાનું મોન્ટ્રીયલ, આની અંદર આ પ્રોટોકોલ બનાવવામાં આવ્યો, એટલે આને મોન્ટ્રીયલ પ્રોટોકોલ કહેવામાં આવે. ચાલો, 1987ની અંદર જે આ CFC જેવા વાયુઓ હોય એ CFC જેવા વાયુના ઉત્સર્જન પર શું તો કે પ્રતિબંધ મૂકવામાં આવ્યો. CFC જેવા વાયુઓનો મોન્ટ્રીયલ પ્રોટોકોલ પ્રમાણે CFC જેવા વાયુઓના ઉત્સર્જન ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. બરોબર. જોજો, આ પ્રતિબંધ 1989થી અમલમાં આવ્યો. બરોબર. આ માટે વિકસિત એટલે કે અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન વગેરે અને વિકાસશીલ એટલે ભારત, ચીન, પાકિસ્તાન વગેરે વિકાસશીલ દેશો માટે ચોક્કસ દિશા નિર્દેશો બનાવવામાં આવ્યા. બરોબર. તો આ રીતે ઓઝોનના સ્તરને જાળવી રાખવા માટે અલગ અલગ પ્રોટોકોલ બનાવવામાં આવ્યા. ચાલો, અહીંયા વાત થઈ કે ભાઈ સૌથી વધુ ઓઝોનના સ્તરનું નુકસાન ક્યાં થયું છે? બરોબર. આ બીટા કિરણોની અસરને લીધે. તો કે આવું સૌથી વધુ ધોવાણ થયું આપણા ધ્રુવ પ્રદેશમાં, એન્ટાર્કટિકામાં. બરોબર. કે જ્યાં
ઓઝોન સ્તરમાં મોટું ભંગાણ થવાથી ત્યાં ઓઝોન સ્તર અથવા તો ઓઝોનના ગાબડાનું સર્જન થયું. બરાબર. એટલે ઓઝોનનું સૌથી વધુ પાતળું સ્તર આપણા એન્ટાર્કટિકા જેવા ધ્રુવ પ્રદેશોની અંદર છે. બરાબર. ચાલો.